સાણંદ પોલીસે ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતી ટોળકીને પકડી પાડી છે। વિરમગામ હાઈવે પાસે ચેમ્પ કંપની સામે ખુલ્લી જગ્યામાં ચોરી કરતા હતા। ભારત ગેસ કંપનીના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરી રહ્યા હતા। આરોપીઓ ગેસ એજન્સી પાસેથી ગેસની બોટલ અને ગ્રાહકોનું લિસ્ટ મેળવતા સિલિન્ડર ડિલિવરી કરવા જતી વખતે ગેસ ચોરી કરી લેતા હતા। ગેસની બોટલમાંથી સ્ટીલની પાઇપ દ્વારા ગેસની ચોરી કરતા હતા। એક સિલિન્ડરમાંથી 1-2 કિલો ગેસ કાઢી ગ્રાહકોને ડિલિવરી કરતા હતા। સાણંદ ટાઉન પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। સાણંદ પોલીસે ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે। વિરમગામ હાઈવે પાસે ચેમ્પ કંપનીની સામે ખુલ્લી જગ્યામાં ચોરી કરતા હતા। તો ભારત ગેસ કંપનીના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરી રહ્યા હતા। આરોપીઓ ગેસ એજન્સી પાસેથી ગેસની બોટલ અને ગ્રાહકોનું લિસ્ટ મેળવતા હતા। સિલિન્ડર ડિલિવરી કરવા જતી વખતે ગેસ ચોરી લેતા હતા। ગેસની બોટલમાંથી સ્ટીલની પાઇપ દ્વારા ગેસની ચોરી કરતા હતા। એક સિલિન્ડરમાંથી 1-2 કિલો ગેસ કાઢી ગ્રાહકોને ડિલિવરી કરતા। સંવાદદાતા અનિતા જોડાયા છે વધુ વિગતો સાથે। અનિતા, સાણંદ પોલીસે ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે। શું કાર્યવાહી કરાશે? જે ખાસ તો જે પ્રકારે વિરમગામ હાઈવે પર જે નટરાજ એસ્ટેટ આવેલું છે ત્યાં ચેમ્પ કંપનીની સામે ખુલ્લા મેદાનમાં જે ગેસ ભારત ગેસ કંપનીના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરવાનું જે આખું કાવતરું હતું તેનો પર્દાફાશ સાણંદ પોલીસે કર્યો છે। સાણંદ પોલીસે બાતમી મળી હતી કે ખુલ્લા મેદાનમાં ગેસની ચોરી થઈ રહી છે, જેને લઈને ત્યાં રેડ કરતા 5 જે આરોપીઓને ગેસની ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। તેઓની પાસેથી ગેસના સિલિન્ડર સહિતનો ₹8.11 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જે ગેસ એજન્સી પાસેથી ગેસની જે બોટલો જે ગ્રાહકોના લિસ્ટ સાથે મેળવતા હતા ને જે એલપીજી સિલિન્ડર છે તે ડિલિવરી આપવા માટે લઈ જતા હતા, પરંતુ એ પહેલાથી અવાવરૂ જગ્યાએ ભેગા થઈને જે ગેસ સિલિન્ડરની જે બોટલમાંથી જે સ્ટીલની જે પાઇપ જે છે તે લગાવીને બોટલ જમીન ઉપર પાડી અને તેમાંથી જે ગેસની ચોરી કરતા હતા ને 1 થી 2 કિલોની ચોરી કર્યા બાદ આ સિલિન્ડર પેક કરીને ગ્રાહકોને વેચી દેતા હતા। આ પ્રકારે આ જે ગેસ મળી આવ્યો છે તે ગેસનો કોમર્શિયલ સિલિન્ડરના માર્કેટમાં વેચાણ કરીને નફો કમાતા હોવાનું સામે આવ્યું છે। આ રેકેટની અંદર 5 આરોપીઓમાં પહેલા દોષે પિયુષ પરમાર જે મુખ્ય આરોપી છે તેની સાથે મિથુન, મનીષ અને રામનિવાસ સાથે કૃષ્ણા નામના આ બીજા આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય કોઈ આરોપીઓ સંડોવણી છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી અનિતા, આભાર।